વચ્ચે ઇલેક્શન હતું ત્યારે એક ભાઈ આવ્યા હતા દિલ્હીથી, ખબર છે ને, એક મહાઠગ આવ્યા હતા. કોણ આવે ત્યાં તો ઠગ જ આવે. બધાને ઠગવાનો પ્રયત્ન કર્યો, પણ એને ખબર નહીં કે આ ગુજરાતની સ્વાભિમાની પ્રજા, એને આવી કઈ લોભ લાલચ કરીને લલચાવી નહીં શકાય. જડબા તોડ તમે જવાબ આપ્યો. 126 સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ. 126. કોંગ્રેસની 44 સીટ પર ડિપોઝિટ જમા થઈ ગઈ. એ ભાઈ વિલે મોડે પાછા વળી ગયા. ક્યારે ત્યાર પછી ગુજરાત આવતા નથી. હવે પછી લોકસભા આવશે ને એટલે ફરી એ પેલા ચોમાસામાં દેડકા બહાર આવે ને તેમ પાછા અહીંયા આવશે. પણ ગુજરાતની પ્રજા એને બરાબર ઓળખે છે. હવે તો દેશની પ્રજા પણ એને ઓળખી ગઈ છે. એનાથી પણ સાવધાન રહેવાની જરૂર છે. કોઈ લોભ લાલચમાં આવવાને બદલે મોદી સાહેબે કહ્યું કે 1 કરોડ ઘરોની અંદર રહેનાર લોકોને સોલારની યોજના દ્વારા મફતમાં, આ યોજનાથી સોલારથી મફતમાં 300 યુનિટ વાપરવા મળશે. 300 યુનિટથી વધારે કોઈનો વપરાશ સામાન્ય ઘરમાં હોતો જ નથી. એટલે એ જે બિલ વાપરે છે, જે પાવર વાપરે છે, એનો 1 પણ રૂપિયાને ખર્ચ નહીં કરવો પડે એ પ્રકારની યોજના એમણે કરી છે.